सूरत में नकली खाद्य सामग्री का मामला एक बार फिर सामने आया है। उत्तराखंड पुलिस ने रंगोली चौकड़ी के पास स्थित एक कॉम्प्लेक्स में छापा मारकर संदिग्ध नकली घी का बड़ा जखीरा बरामद किया है। बताया जा रहा है कि सहजानंद और गजानंद नाम से पैकिंग कर बाजार में घी की बिक्री की जा रही थी। पुलिस ने नगर पालिका के स्वास्थ्य और फूड विभाग की टीम के साथ मिलकर कार्रवाई करते हुए मौके से भारी मात्रा में संदिग्ध नकली घी के साथ मशीनरी भी जब्त कर ली। टीम ने घी के सैंपल लेकर आगे की जांच के लिए लैब में भेज दिए हैं। साहब आपનું નામ ને ડેઝિગ્નેશન? મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સાહેબ શું કાર્યવાહી છે, કેટલી ગંભીર બાબત, કેટલો જથ્થો? હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલુ છે, તેથી માનનીય કમિશનર સાહેબથી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજનલ હોસ્પિટલ સાહેબથી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબ તરફથી ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવે છે કે સુરત શહેર વિસ્તારમાં ફૂડનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની સઘન તપાસ કરી અને નમૂનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવાનું। ગત રોજ અમને માહિતી મળેલ કે 106-108 અવસર પ્લાઝા, ઉમરા વેલેન્જા રોડ, વેલેન્જા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂનાને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે। સાહેબ ઘીના જથ્થામાં શું યુઝ થતું હોવાનું પ્રાથમિક લાગી રહ્યું છે? આ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે અને તેમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ થતું હોવાનું શંકા થઈ છે। સાહેબ શું કાર્યવાહી તાપના તરફ પોલીસ તરફથી? અમારા તરફથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ તરફથી તેમના કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।